એ માત્ર ગુજરાતનું નહીં, માત્ર ભારતનું નહીં, પણ આપણી એક વૈશ્વિક ધરોહર છે. એ ધરોહરને સાચવીને આપણે જે અહીંયા પ્રવાસીઓ આવે છે એ પ્રવાસીઓની સુખ સુવિધામાં વધારો કરવાના માટે આપણી જે ગુજરાતની ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની જે સરકાર છે એ કટિબદ્ધ છે. અને મને આનંદ એ વાતનો છે કે જ્યારે આપણા યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ અહીંયા ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી શરૂ કરીને અત્યારે ભારતના વડાપ્રધાન છે ત્યારે પણ એમણે વન વિભાગની અને ખાસ કરીને અહીંયા ગીર નેશનલ પાર્કની ખૂબ ચિંતા કરી છે. અહીંયા ગયા વર્ષે એમણે રાત્રિ રોકાણ પણ કર્યું હતું અને નેશનલ વાઇલ્ડ લાઇફ બોર્ડની પણ મિટિંગ બોલાવી હતી અને અનેક સુવિધાઓની અને ખાસ કરીને પ્રોજેક્ટ લાયનની 1000 કરોડ રૂપિયાની જાહેરાત કરી છે. એ પ્રોજેક્ટનું કામ પણ અમે આગળ વધારી રહ્યા છીએ. સિંહોની સુરક્ષાને લઈને કોઈ ચર્ચા થઈ છે? સિંહોની સુરક્ષા બાબતે તો સતત વન વિભાગ ચર્ચા કરતો આવ્યો છે અને એમાં ખાસ કરીને જે સિંહો છે એનો અકસ્માત ન થાય એ માટે અમે કમાન્ડ એન્ડ કંટ્રોલ સિસ્ટમની મંજૂરી આપી છે અને એ બાબતે આગળના દિવસોમાં એઆઈની મદદથી આ અકસ્માતો નિવારી શકાય એ બાબતનું અમે પ્રોજેક્ટ તૈયાર કરેલો છે. માલધારીઓ પણ અહીંયા આવેલા હતા આજુબાજુના દેશના અને સેટલમેન્ટમાં જે વિસ્તારમાં જે રહે છે ત્યાં, અને માલધારીઓ જે ભાઈઓ છે એને જે થોડીક પ્રશ્નો રસ્તાઓની હતી અને બીજા લાઇટના પ્રશ્નો હતા કે બીજા પ્રશ્નો હતા એ બાબતે અમે સ્થળ ઉપર જ એમના પ્રશ્નોનો નિકાલ કરી આપેલો છે. ખાસ કરીને સર જોવા જઈએ તો રાજુલાનો બાબરકોટ વિસ્તાર છે. આ રિઝર્વ ફોરેસ્ટની અંદર 75 હેક્ટર જમીન માઇનિંગ માટે આપી દેવાની એક પેરવી ચાલે છે સર, શું કહેશો આ બાબતે? મારા ખ્યાલમાં કોઈ આવ્યું નથી હજી. હા સર, જે છે અને એ લોકોનું કહેવાનું છે સર કે આ રિઝર્વ ફોરેસ્ટમાં નથી આવતું સર. હવે જે સેટલમેન્ટ છે એફસીઆઈ છે એમાં એ વિસ્તાર છે કોરિડોર બતાવેલો છે. કોઈ પણ રિઝર્વ ફોરેસ્ટમાં આ પ્રકારની માઇનિંગની ક્યારેય મંજૂરી આપવામાં આવતી નથી. આવશે સુધી નથી આવી, હવે શરૂ થઈ છે સર. અને તો આવી એક પેરવી શરૂ થઈ છે સર કે જે સિંહોનો વસવાટ છે પેરવી તો જી સેન્સસમાં આવી પેરવી છે, પણ અત્યારે અમારી પાસે આ પ્રકારે હજી કોઈ પ્રકરણ આવ્યું નથી. આવશે ત્યારે અમે આ પ્રકારની ફોરેસ્ટ વિસ્તારમાં જે માઇનિંગની મંજૂરી આપતા પણ નથી ને આપવાના પણ નથી. સર લાઇન હેરેસમેન્ટ થાય, પજવણીના કેસો બહુ વધી ગયા છે. સોશિયલ મીડિયામાં લોકો વિડીયો બનાવી પજવણી કરે છે, તો એની સામે જે વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ છે એમાં પણ હજી ઘણો બધો સુધારો કરીને કડક પગલાં લેવા જરૂર નહીં. આપણે જે સિંહોની કે વન્ય પ્રાણીઓની પજવણી કોઈ કરનારના કોઈ પણ કેસ આવશે તો એની સામે સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવશે અને આ પ્રકારની કોઈ પજવણી ચલાવી લેવામાં નહીં આવે. આજે રિસોર્ટ છે તેમાં ગેરકાયદેસર સિંહ દર્શન પણ થાય છે સાહેબ. ગેરકાયદેસર સિંહ દર્શન પણ થાય છે અહીંયા. હિન્દીમાં સર